હેલો ગાઈસ, તો આજે આપણે નીકળી ગયા નવી જર્ની માટે, નવા બ્લોગ માટે. કેમ છો બધા? મજામાં? હોપ યુ ડીન ઓલ વેલ. તો આજે આપણે નીકળી ગયા કોર્નવોલ માટે ને આપણા બ્લોગમાં બે જણ નવા આવવાના છે. બે યુઝ્યુઅલી આપણે ભેગા હોય એ જ છે, એક ખબરી ને એક જાડિયો. તો તમને દેખાડી દેમ. જય શ્રી કૃષ્ણ. શું કે બીજા આપણા બે અંડરના માણસો. ભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. લે વાત કર નાખી વાત. હવે હું હવે ચાલ. તો આપણી પાસે એક નવો કેમેરો આવી ગયો, જેમ કે તમે એ પછી તમને દેખાડી દઈશ. પણ નીકળી ગયા છે હવે આપણે નવી જર્ની માટે. જવાના છે આપણે કોર્નવોલ 2 દિવસ માટે. જોઈએ કેમ છે કેમ નહીં. તો પછી આપણે મહિલા હમણાં જસ્ટ ઋષિકેશના ઘરને બાળે છે, તો એનું તૈયારી થઈ જાય ફૂલી. તો અહીંથી આપણે નીકળીએ ને પછી મહિલા આપણી ભૂરી અહીંયા જ છે. જેમ કે તમે દેખી શકો જ, ટ્રાવેલિંગ માટે આપણે ભૂરી છે. આપણા માણસો અહીંયા એકાદ નીકળી ગયો. કેમ ભાઈ, અંદર ગરમી લાગી? ગરમી થાય. પાછલા વિડીયો જો તમે દેખા હોય નહીં તો દેખી લેજો. હમણાં રિસન્ટ મેં એક વિડીયો મૂકેલો છે. મેં ને ક્રિષ્ના ગયા હતા અમે લિસ્બોન, ને એની પહેલાં અમે ગયા હતા બીજી હોલિડે સ્પેનમાં. તો જો તમે દેખા હોય નહીં તો દેખી લેજો. આપણે અહીંથી ગાડીમાંથી નીકળીએ એટલે પાછળ તમને કનેક્ટ કરું. ચલો ગાઈસ, હવે આપણે નીકળી ગયા. અત્યારે વાગ્યા 8 2 મિનિટ બાકી છે. નીકળી ગયા છે હવે આપણે અહીંથી ને 4 કલાકનો રસ્તો દેખાડે. નવીના કંઈ પૂછશું 12 વાગે પૂછશું. તો ઓબ્વિયસલી રસ્તામાં અમે કંઈ 1-2 કલાકનો બ્રેક લેશું. તો ત્યાં સુધી પાછા સર્વિસ સ્ટેશનમાં કંઈ રોકાશું તો પાછા તમને કનેક્ટ કરશું ને ત્યાં સુધી આપણે પાછા મળ્યા. ગાઈસ અહીંયા જેમ કે તમે દેખી શકો જ લગડી જાય બરાબર. એટલે કે બોલાવા કેમ એટલા માટે કઈ જોયું આને પૂછ આને કે everyone make a u-turn yeah કેની કે દે આઈડે ના ફિનિશ કરને કે તો મારે રેકોર્ડિંગ કરવાનું. અને હાકવાની સ્ટાઇલ તો જો હામે વાળાની હેવી ડેવર લાગી બકા. હેવી ડેવર ખોલી હેવી ડેવર રોડ ઉપર ચડીએ ક્રેશ થાય. આવા દે એના કરતા મારા દાદાનો સુમો લાવ્યો તો હારું તુલા. દાદાનો ગાઈસ અહીંયા હવે ટ્રાફિકમાં બરાબર અટકી ગયા. રોકાય અહીંયા જેમ કે તમે દેખી બરાબર અટકી ગયા ટ્રાફિકમાં. મોટરવે પર કામ ચાલે છે, તો બધા પાછા યુટર્ન મારે ને આ કન્ટ્રી સાઈડ રોડ ઉપરથી પાછા બધા યુટર્ન આવા રોડ ઉપરથી પાછા ઘર ભેગા થઈશ. એટલે અમે તો ઘર ભેગા નહીં, પણ મોટરવે જોઈન કરવાની ફૂલ ટ્રાય કરીએ છીએ. હવે જોઈએ કેવી રીતે આ લોકો યુટર્ન મારે છે આમાંથી. પણ બરાબર હલવાઈ ગયા છે. અડધી પોણી કલાક તમારે અહીંયા નીકળી ગઈ. આ સ્પેસ આપે તો નીકળી જાય. એમ જ કરું. સ્પેસ આપે તો નીકળી જાય. પેડો સીને સ્માઈલ પેલા તો રોડ ખાલી થઈ ગયો ને. ચાલો, તમારો રોડ હવે અહીંયા ખાલી થઈ ગયો. હવે મજા આવી જાય ડ્રાઈવ કરવાની. શાંતિ રાખ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો અમે અહીંયા સવાર પડી ગયું છે. સવારના કંઈ 5:30 વાગેલા છે અહીંયા.
ને આજની રાત અમે ગાડીમાં કાઢી. અહીંયા અમે પહોંચ્યા હતા રાતના સાડા ત્રણ વાગે. ને અમારું બુકિંગ છે એરબીએનબીમાં કાલથી. તો અમે ડિસાઈડ કર્યું હતું કે રાતના અમે અહીંયા પૂગશું ને સુઈ જયું ગાડીમાં જ. જેથી ગાડીમાં એક્સપિરિયન્સ હોવાનું કેવું લાગ્યું? ના મારે નિધર સુધી રાતના 5 વાગે અહીંયા આવ્યો તાકુર હાલતો હું તો એકદમ બરાબર પાકી ગયો હતો. તો પછી કંઈ બહાર હું તો નીકળ્યો નહોતો ગાડીમાં પછી જેવો ગાડી રોકાવી ડાયરેક્ટ હુઈ જ ગયો. ગાઈસ અહીંયા અમે અહીંયા અંદરમાં હતા ને પાણી અહીંયા ફૂલ થઈ ગયા. આ લોકોને દેખીએ કઈ રીતે ટપે જો ખુલ્લી જો પાણી આવે એટલે તારે બુડું ગયા. લા ગાય કે વાત હે કૈસલા મળીએ સ્ટોવ લીધે હોય ને સ્ટોવ લાવ્યા સ્ટોવમાં બરાબર ખાવાની મજા આવી. તો ગાઈ અહીં ચેન્જ ઓફ પ્લાન છે થોડું ઘણું યુઝફુલ. તો પ્લાન એ છે કૈસલા એટલામાં ગોઠીએ જો મળી જતા હોય કૈસલા બરાબર મસ્ત ના તો અમારું એક ટાણું થઈ જશે અહીંયા ખાવાનું. તો ચાલો એટલામાં કઈ કૈસલા ગોઠીએ. અરે શિટ પાણી ચંપલ વાળી થઈ ગઈ. સેલા કેટલી ક્યાં છે કેટલી છે અહીં પણ હે જડ્યા આખો જડ્યા આખો હા આખો આખો ખોય તો આ ખોલ આ મોટો પાંડો ખોલ આ મોટો પાંડો ખોલ તું જોઈ છે લેમટો મોટો કેટલો મોટો ક્યાં તારું ઊંધિયા છે એમાં વहाँ से ना मिलिए कैसला गाय जैसा यहाँ पानी तो बराबर फुल था मिंडूस
ના આને જેવું ડેરું એ પાણી ઠંડુ હતું ને ઓલો ઉપર ખબરી ગાડીમાં બેઠો ને આઈનથી ખુશી તો તને એવું લાગે તારો અવાજ પૂગી જાય આ ફોટા વાળે આવી ગયો આ ઓકાડ ઉપર પાણી ભરાઈ જાય ખબર આ પાણી ભરાઈ જાય અભી આ સાઈડ ઉપર મોટા મોટા પથરા છે હે ખાગી જીવેશ ખાય લેમ્પટા નટ દેખ માહિલા છે લેમ્પટા નટ માહિલા છે એલું કરું કાઈ હાલ આમાં હે મારા પૂરા છે હા બડી ઘડી ગયા દેખ કેટલા મોટા કેટલા આ પાંડુ કેવું તો નીચેથી કઈ નીકળે આ મોટો પાંડુ છે ને અભી જાય કક માઇન્યમ કક માઇ કશું ગયેલા ગયા તો ઘર તો વેલા અંદર કરી ગયું તો ગતા કે તરતા જીવનમાં કરી ગયું જીવનમાં તરતા કે તા ખબર લાવ હા બધ્યો હે આંટી જાય કેલા આંટી આ ખાલી એટલું ઉતારવાનું છે આંટી ચાલો ગાઈસ તો અમે પહોંચી ગયા છે આપણું સસ્તું ટીકાવ મેકડોનલ્ડ્સ તો અહીંયા ફ્રેશ થઈ જાય બધા લોકો પછી બ્રેકફાસ્ટ કરી લઈએ બ્રેકફાસ્ટ કરીને પછી નીકળીએ અહીંયાથી કંઈ સારી જગ્યા ગોતીને તો આપણો માનસો ઓલરેડી અહીંયા લાગી ગયા ભૂખ ખાવડાવ ઓલો તો ઓલરેડી બેઠી ગયો ખુરજી ઉપર તમને ખબર છે બ્રશ કરવાનું છે ચા તો ચાલો પેલા અહીંયા ફ્રેશ થઈ જઈએ ને પછી આપણે નીકળીએ અહીંયાથી આટલામાં કંઈ બીજું ઓપ્શન મળ્યું નહીં ખાલી અમને મેકડોનલ્ડ્સ રેસ્ટોરન્ટ ટીકાવા મળ્યું તો ચાલો કંઈ વાંધો નહીં આપણે મેકડોનલ્ડ્સમાં ઘૂસી જઈએ ફ્રેશ થઈને નીકળીએ ત્યાં સુધી આપણે